સંત કબીર સાહેબના દોહા અને વાણી એ ભારતીય સંત પરંપરા અને સનાતન ધર્મની મહામૂલી આધારશિલા છે. આજે આપણે સંત કબીર સાહેબની વાણીને વાગોળીએ અને સંત કબીર સાહેબને વંદન કરીએ. તો કો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે, ઘટ ઘટ में वही साय रमता कटुक वचन मत बोल रे, धन जो बन को गर्भ न कीजिए जूठा पंचरंग चोल रे, सुन्न महल में दियना बारी ले आशा सो मत डोल रे, जोग जुगत सो रंग महल में पिय पायो अनमोल रे, कहे कबीर आनंद भयो है बाजत अनहद ढोल रे. સંત કબીર સાહેબની વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે. સંત કબીર સાહેબ કહે છે, શ્રદ્ધા રાખ, તને પીયું એટલે કે પરમેશ્વર જરૂર મળશે, પણ પ્રિયતમ એમને એમ નહીં મળે. આપણે આપણા ઘૂંઘટનો પટ ખોલવો પડશે. આપણો ચહેરો ઢંકાયેલો છે, પરમાત્માનો ચહેરો ખુલ્લો છે. આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર અને અહમ રૂપી ઘૂંઘટ ખસે તો સોહમ મળે. પરમાત્મા તો આપણા સૌના ઘટઘટમાં જ છે, એટલે કોઈને કડવા વચન ન કહેવા જોઈએ. પરમાત્મા આપણી અંદર જ છે. એ આપણી વાણી અને મૌન બંનેને સાંભળે છે. આ ધન અને યૌવનનો ગર્વ શાનો? કશું શાશ્વત નથી, એ બધું કાયમ રહેવાનું નથી. આ પાંચ તત્વનું બનેલું ખોળિયું પણ ક્ષણ ભંગુર છે. આ બ્રહ્માંડમાં જ બ્રહ્મરૂપી દીવો પ્રગટાવી મૃગ જળ જેવી ખોટી આશાઓથી ભરમાવું નહીં. જ્ઞાન, વૈરાગ અને ભક્તિના રાગ વિનાના આ રાજમહેલમાં પ્રિયતમા અને પ્રિયતમનું મિલન થાય છે. પ્રિયતમ પોતે જ અણમોલ છે. એ મિલનના આનંદને વાણીથી વર્ણવી શકાય એમ નથી. એ આનંદ અખંડ છે અને ત્યાં અનહદનો ઢોલ વાગ્યા જ કરે છે. બીજા એક પદમાં સંત કબીર કહે છે, પાની બીચ મીન પિયાસી, મોહે સુન સુન આવત હાંસી, આત્મજ્ઞાન बिना सब सुना, क्या मथुरा क्या काशी, घर में वस्तु धरी नहीं सूझे, बाहर खोजत जासी, मृग नाभि माही कस्तूरी, बन बन खोजत जासी, कहे कबीर सुनो भाई साधो, સહજ મિલે અવિનાશી. સંત કબીર સાહેબ કહે છે કે મને નવાઈ લાગે છે. પાણીમાં માછલી પ્યાસી રહે છે. પાણીમાં માછલી પ્યાસી રહે એમાં પાણીનો દોષ નથી. આ સૃષ્ટિમાં રહીને મૃગ જળની માયા લગાડીને પ્રેમ રૂપી પરમાત્માને કોરે મૂકીને મિથ્યા ગલીમાં પડ્યા તો પથ્થર સાથે પ્રીત બાંધી કહેવાય. ભીતરમાં અજવાળું ન હોય તો બહારનો ઠાઠમાઠ નકામો છે. મથુરા કે કાશી જવાથી પરમાત્મા નહીં મળે. પરમાત્મા તો આપણી અંદર છે. પરમાત્મા તો આપણા ઘટમાં જ છે. કસ્તુરી તો આપણી નાભીમાં જ છે અને એની સુવાસ માટે બહાર વલખા મારીએ છીએ. બધું જ ક્ષણભંગુર અને વિનાશમય છે. આ વિનાશની વચ્ચે કેવળ સહજ સાધના અને ભક્તિથી અવિનાશી ઓળખી શકાય. જે આપણી અંદર છે, પણ કરુણતા એ છે કે આપણે ભીતર ઉથાપ્યું છે અને બહાર સ્થાપ્યું છે. સંત કબીર સાહેબ કહે છે, સાહેબ મેરા એ કહે, દૂજા કહા ન જાય, દૂજા સાહેબ જો કહું, સાહેબ ખરા રિસાય, ચાર ભુજા કે ભજન में ભૂલી પરે સબ સંત, કબીરા સુમિરે તાસુ को जो के भुजा अनंत, साय मेरा एक तू और न दूजा कोई, जो साहब दूजा કહે दूजा कुल को હોય. સંત કબીર સાહેબ કહે છે કે સાહેબ તો એક જ છે અને જો હું બીજાને સાહેબ કહું તો મારો ખરો સાહેબ રિસાઈ જાય. જેમ સંત મીરાબાઈ પણ તેમના એક પદમાં કહે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.